ચંપાડી ઘરમાં છે કે નહીં? આવા મંજૂરી આવા કેટલા ઘણા દિવસથી તું આવી. બેસ બેસ બેસ. આ મોક્ષને જમવાનું દેતી હતી. બેસ, તારે ઘણી વાતો કરવી છે મારે તો. મંજૂરી આજે તો ઘણા દિવસે દેખાય ને કઈ. મારી સાસુ બહાર ગઈ છે ને ખાના બાને તને મળવા આવી, ખબર છે? એ હારી થયું તું આવી ગઈ. જા લગીન તને વાત નહીં કરે તારે કે મારા પેટનો ઉભરો બેહેત નહીં. હું તારી તનની રાહ જોતી હતી. તારી સાસુ તાજી નહીં ને? અરે પેલી હામી વાળી છે ને તો હજુ તો નવ એક્ટિવા લાવી છે, ખબર છે તને? અને એસી ને ફ્રીજની વાત બી ચાલે છે. આટલા બધા રૂપિયા ક્યાંથી આવે ખબર જ ના પડે. તો હજુ તનની રાહ જોઉં છું તારી. એસી ને ફ્રીજ, ઓહો ઘણી વાતો થઈ ગઈ. બીજી વાત કહે ને મને. અલી ખબર છે મંજૂરી, ઓલી ડોસી નથી આપણે બોલતી હતી એકવાર, ખબર છે? ઓ ડોસી તો છે ને સીડી પરથી ઉતરતી હતી ને એક પગથી ચૂકી ગઈ અને એવી ઢાંગા પડી ને તો એના મોઢાના ચોકટા બહાર નીકળી ગયા. લગ્ન પછી ખબર પડી કે ડોસી તો ચોકટા વાળી છે. હવે તો હસી હસીને ગાંડા થઈ ગયા. તો આ ચોકટા વાળી ડોસી પહેલી હતા જોઈ અમે તો. આવ્યું તો હા ઓલી ડોસી આપણે બોલતી હતી ને, આવું થયું આ ચોકટા મોઢા નીકળી ગયા બહાર. આવું થયું. ઓલી મંજૂરી તને ખબર છે એક વાત તને કહું? ઓલો વાંધો નતો એને અત્યારે સગાઈ થઈ હતી, ખબર હે? અને અત્યારે લગ્ન નક્કી થઈ ગયા હતા અને અમે લોકો તેના લગ્નમાં પણ ગયા હતા. તને ખબર છે? તું નથી આવી. અમે લોકો તો લગ્નમાં ગયા અને એટલી ગરમી પડતી હતી કે વાત ના પૂછે. બીજી વાત શું તને ખબર હે? એને તો ખુરશીમાં બેહાડ્યું વરરાજાને અને પાછળ મૂક્યું કુલર તો મૂક્યું. મને એટલું ફાસ કર્યું કે વાત નહીં પૂછે. એને તો માથામાં વીક પહેરી હતી, કોઈને ખબર જ નથી અને 5 ઉપર કુલર કર્યું તે માથા વાર ઉડીને ગયા. કોકને કેવું કે આ કોના વાર ઉડીને ગયા ભાઈ? બધા તો વિચારવા માંડ્યા કોના વાર ગયા. જો તો વરરાજાના વાર. હવે તો હસી હસીને એવા ગાંડા થઈ ગયા કે વાત ના પૂછે. અરે એનું ઉડતું એવું ગયું ને વીક તો ખબર જ ના પડી. પછી ભાઈ તો વણીને લઈ આવ્યો ત્યારે અને છોકરી વાળાએ તો ના પાડી દીધી કે આ તો ટાલ્યો છે ભાઈ, એટલો વાંધો રહ્યો હતો. તને ખબર હે? તો હાય એ ટકલો હતો. મેં તેને શાહરુખ ખાન આપી દીધી.